હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઇન ધી થર્ડ પાર્ટ ઓફ JEE મેઇન્સ કોનિક સેક્શન્સ કે જેમાં આપણે વાત કરી રહ્યા છે ઉપવલયની. લાસ્ટ સેશનની અંદર આપણે થિયોરિટિકલ પોર્શનની વાત કરી હતી, બરાબર? તો આજે આપણે એને રિલેટેડ ક્વેશ્ચન્સની વાત કરીએ. તો ધ્યાનથી સમજજો, ઉપવલયને રિલેટેડ ક્વેશ્ચન્સ અગત્યના છે. એને રિલેટેડ ક્વેશ્ચન્સ કમ્પલસરી એક તો પૂછાય છે, બરાબર? અને પર્વલય કે વર્તુળ કે અતિવલયની સાથે કોમ્બિનેશનમાં પણ પૂછવાની શક્યતા ખરી. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. એટલે આપણે ઉપવલય વિશે થિયોરિટિકલ પોર્શનની ચર્ચા કરેલી, બરાબર છે? એમ તો ઘણા બધા થિયોરિટિકલ પોર્શન હોય. મેં આ વસ્તુ તમને આગળ પર્વલય અને વર્તુળમાં પણ કીધી છે કે ભાઈ થિયોરિટિકલ પોર્શન ઘણા બધા હોય, એની બહુ ચિંતા નથી. સમજો, અગત્યનું એ છે કે કયા મહત્વના ટોપિક છે ને કયા ટોપિકને એટ અ ટાઈમ તમારા મગજમાં રાખી શકાય એવું છે, બરાબર? એની પર ઘણી બધી ઘણો બધું ડિપેન્ડન્સી છે. એટલે અત્યારે પોઈન્ટ ખાલી એવો છે કે તમારી પાસે ઓપ્શન્સ, એટલે કે થિયોરિટિકલ પોર્શનની સામે ક્વેશ્ચન ના ફોર્મેટમાં થિયરી આવે છે કે ડાયરેક્ટ થિયરી તરીકે તમે યાદ રાખવા માંગો છો, બધું તમારી પર ડિપેન્ડ કરે છે, બરાબર? પણ હું એવો ટ્રાય એવી કરું કે આપણે થોડું સ્માર્ટ વર્ક કરીએ. જેટલી પણ નેસેસરી થિયરીઝ છે, બરાબર, એને ધ્યાનમાં રાખીએ. એ સિવાય જે અમુક થિયોરિટિકલ પોર્શન છે એને ક્વેશ્ચનના ફોર્મેટમાં પણ આપણે યાદ રાખવાનું હોય તો વેલ એન્ડ ગુડ, બરાબર છે? ચાલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન આપણા માટે. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે x²/27 + y² = 1 પર બિંદુ 3√3θ અને sin θ, જ્યાં θ બિલોંગ્સ ટુ 0 થી π/2 માંથી સ્પર્શક દોરવામાં આવે છે. તો થીટાની ડેશ કિંમત માટે સ્પર્શકે અક્ષો પર બનાવેલા અંતઃખંડોનો સરવાળો ન્યૂનતમ થાય. થોડું મગજ ખુલ્લું રાખીને સવાલ પહેલા સમજો. જો તમે પહેલા તો આને x²/a² વત્તા y²/b² બરાબર 1 સાથે સરખાવશો એટલે a બરાબર 3√3 અને b બરાબર 1 મળે છે. હવે તમને એવું ખબર જ છે કે કોઈ પણ ઉપવલયના પ્રચલને a cos θ અને b sin θ કહેવાય. તો તમે અહીંયા સમજી શકશો કે તમને જે બિંદુ આપ્યું છે, બરાબર, આ 3√3 cos θ અને sin θ એ કોના સ્વરૂપનું છે? પ્રચલ સ્વરૂપનું સમીકરણ છે સ્પર્શકનું. તો હવે આપણે અહીંયા વિચારીએ કે પ્રચલ સ્વરૂપ સ્પર્શકનું સમીકરણ કયું હતું ભાઈ? x/a cos θ plus y/b sin θ બરાબર 1. તો x/3√3 cos θ પ્લસ y sin θ બરાબર 1. જો આ હજુ શું આવ્યું ભાઈ? સ્પર્શકનું સમીકરણ આવ્યું, બરાબર છે આપણી પાસે. હવે જે હું બોલું તે ધ્યાનથી સમજો. જો આ સ્પર્શકનું સમીકરણ હોય અને તમે ઉપવલય વિચારવા માંગતા હોય, બરાબર, તો માની લો કે આ ઉપવલય છે. અહીંયા કોઈક રેન્ડમ બિંદુ છે અને આ રીતે કંઈક તમને સ્પર્શક મળે છે, બરાબર? તો તમને એવું કીધું છે કે સ્પર્શકના અક્ષો પરના અંતઃખંડ, એટલે માની લો કે અહીંયા બી છે ને અહીંયા એ છે અને આ ઓ છે. તો તમારે આ જે OA અને OB નો જે સરવાળો છે એની ન્યૂનતમ કિંમત શોધવી છે, બરાબર? તો પહેલા આપણે a અને b શોધી લઈએ. તો બોલો, ધારો કે x અક્ષ સાથેનું છેદબિંદુ a હોય, x અક્ષ સાથેનું છેદબિંદુ a ઓફ, ચલો તો y બરાબર 0 મૂકી દો. તો એનો મીનિંગ કે 3√3 cos θ 0 અને y અક્ષ સાથેનું છેદબિંદુ b ઓફ, ચાલો x બરાબર 0 એટલે 1/sin θ. તેનો મીનિંગ કે અક્ષો પરના અંતઃખંડ નો સરવાળો બરાબર OA વત્તા OB થાય. ચલો, OA એટલે 3√3 cos θ અને અહીંયા 1/sin θ, રાઈટ? એનો મીનિંગ એવો થશે કે 3√3 sin θ વત્તા cos θ છેદમાં sin θ અને cos θ. તમારે જે જોઈએ છે
એ થીટાની એવી કિંમત મેળવવી છે કે જેને માટે આ જે સરવાળો છે તે ન્યૂનતમ થાય. હવે આટલું મેળવી લીધા પછી તમને એવું ખબર પડે, જો હું ઉપર અને નીચે 2 વડે ગુણાકાર આપી દઉં તો 3√3 sin થીટા વત્તા cos થીટા ના છેદમાં બોલો 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા થાય. હવે એનો મીનિંગ એવો થયો કે જો સરવાળો મિનિમમ જોઈએ એટલે કે સરવાળો ન્યૂનતમ થાય તે માટે તમે બધા જ વિચારો કે છેદ કેવો થવો જોઈએ, sin 2 થીટા મહત્તમ થવું જોઈએ, રાઈટ? અને sin 2 થીટાની મહત્તમ કિંમત કેટલી છે? તો કે 1 છે. અને જો sin 2 થીટાની મહત્તમ કિંમત 1 હોય એનો મીનિંગ કે 2 થીટા બરાબર π/2 હોય, એનો મીનિંગ કે થીટા બરાબર π/4. એટલે જ્યારે તમે થીટા બરાબર π/4 લેશો બરાબર, ત્યારે તમને અહીંયા કોઈક બિંદુ મળશે ને કન્ફર્મ. વિચારો, તમે થીટા બરાબર π/4 મૂકો બરાબર, તો cos થીટા એટલે √2 1/√2, sin થીટા પણ 1/√2, એટલે બિંદુ કયું થઈ ગયું તમારી પાસે? 3√3/√2 અને 1/√2. જ્યારે તમે ઉપવલય પર આ બિંદુ આગળ એક સ્પર્શક બનાવશો તો એ સ્પર્શક દ્વારા જે અહીંયા ત્રિકોણ બનશે આ AOB, એનું ક્ષેત્ર જે અંતઃખંડ બનશે OA અને OB, એનો સરવાળો કેવો મળશે તમને? ન્યૂનતમ મળશે. બરાબર છે? સો હોપફુલી આખા દાખલામાં તમને સમજ પડી હોય. અગત્યની કેટલી વસ્તુ હતી ભાઈ? તો કે પહેલું, જે તે બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ તમને ખબર પડવી જોઈએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. જો એકદમ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. સ્ટાન્ડર્ડ ઇન ટર્મ્સ ઓફ વોટ? એકદમ બેઝિક JEE ના લેવલનો ક્વેશ્ચન છે, પ્યોર. બરાબર, કે જેમાં બહુ ફંડામેન્ટલી તમે સમજી શકો શું કરવાનું છે તે. બરાબર, એકદમ બેઝિક થિયોરેટિકલ ક્વેશ્ચન્સ યુઝ થશે અને JEE ના લેવલને સોલ્વ કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, સમજો શું કીધું છે તમને ભાઈ? તમને કીધું છે કે 1 2 માંથી ઉપવલય, પહેલા તો ઉપવલય તમને આપી દીધો છે 3x² + 2y² = 5. એટલે x² / 5/3 y² / 5/2 = 1. હવે આને તમે જસ્ટિફાઈ કેવી રીતે કરશો? તો કે a² = 5/3 એટલે a = √5/2, b² = 5/2 એટલે b = √5/2. બરાબર છે? ચાલો, હવે આપણને એવું ખબર છે કે આ જે બેઝિકલી ઉપવલય છે એમાં a < b આવશે. હવે a < b છે એટલે તમને કંઈક ઉપવલય આવી રીતે મળશે, લાઈક ધીસ. પણ અત્યારે ઉપવલય આપણા માટે મેટર નથી કરતો. એનું રીઝન છે કારણ કે આપણે તો 1 2 માંથી દોરેલા સ્પર્શકની વાત કરવી છે. હવે તમે વિચારો કે આ 1 2 કમ્પલસરી જો સ્પર્શકની જોડ હશે તો 1 2 જે હશે ઉપવલયની બહાર જ હશે. બરાબર, તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે રેખા y = mx + c એ બિંદુ 1 2 માંથી પરવલય પર દોરેલો સ્પર્શક છે. બરાબર છે? ચાલો, તો હવે આપણને બધાને જ ખબર છે કે જો કોઈ રેખા એ ઉપવલય હવે જો કોઈ રેખા y = mx + c એ ઉપવલયનો સ્પર્શક હોય તે માટેની શરત, તો સ્પર્શક હોવા માટેની શરત આપણને ખબર જ છે, c² = a² m² + b². તો માટે સ્પર્શક શું હશે ભાઈ? y = mx ± a² m² + b², જે 1 2 માંથી પસાર થાય છે. બોલો, હવે જો 1 2 માંથી પસાર થતું હોય તો મારે y = 2 બરાબર m ± a². ચલો, a² ની વેલ્યુ કેટલી છે ભાઈ આપણી પાસે? a² એટલે 5/3, સો 5m²/3 વત્તા 5/2. ઓકે, ચલો, એટલે 2 - m બરાબર ±
અહીંયા 10m² વત્તા 15/6. ચલો બંને બાજુ વર્ગ કરી દઈએ ભાઈ. તો m-2 નો વર્ગ બરાબર 10m² વત્તા 15/6. તો અહીંયા m² ઓછા 4m વત્તા 4 બરાબર 10m² વત્તા 15/6. ભાઈ થોડું ધ્યાનથી સમજજો. ચલો હવે 6 સામે લઈ જાઓ તો 6m² minus 24m plus 24 equals 10m² plus 15. ચલો આખાને સામે લઈ જાઓ તો 4m² વત્તા 24m અને 15 ઓછા 24 એટલે ઓછા 9 બરાબર 0. આ કઈક ટર્મ આવશે તમારી પાસે. બરાબર ક્લિયર? અને તમે એવું સમજો કે આ જે ટર્મ છે બરાબર એના જો તમારે અવયવ પાડવા હોય માની લો, એ તો શક્ય જ નથી, પણ માની લો કે આના બે બીજ m1 અને m2 અને m1 અને m2 એ બીજ હોય તો બોલો આપણને બીજનો સરવાળો m1 plus m2 એટલે -b/a એટલે આપણને મળી જશે -6 અને m1 m2 એટલે આપણને મળી જશે -c/a. હવે સર આનું કામ શું છે? તો તમે ભાઈ સવાલ સમજો. તમને સવાલ એવો કીધો છે કે સ્પર્શકો વચ્ચેનો ખૂણો જોઈએ છે. હવે સ્પર્શકો વચ્ચેનો જો ખૂણો જોતો હોય મિત્રો તો માની લો કે m1 અને m2 ઢાળવાળા બે સ્પર્શકો જ છે. તો અહીંયા આપણે એવું કહી દઈએ કે સ્પર્શક વચ્ચેનો ખૂણો. હવે આ તમારા માટે મેથડ નવી નથી હા ભાઈ, આપણે ઓલરેડી આવું ઉપવલયમાં પરવલયમાં અને વર્તુળમાં કરી ગયા છે. tan θ બરાબર માનાંકમાં m1 minus m2 upon 1 plus m1 m2. ચલો હવે તો કે સર m1 m2 ની કિંમત તો નથી m1 minus m2 ની. તો ભાઈ યાદ કરો આવું આપણે કરેલું હતું કે જેમાં તમે m1 plus m2 નો સ્ક્વેર લખતા હતા અને માઇનસ કરીને 4m1 m2 લખતા હતા આખાના છેદમાં 1 plus m1 m2 લખતા હતા. અને હવે તમારી પાસે જે કિંમતો છે એ મૂકતા જઈએ તો m1 plus m2 નો સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 6 નો સ્ક્વેર -4 m1 m2 એટલે 9/-9/4 whole divided by 1 minus 9/4. ચલો એટલે tan θ બરાબર વર્ગમૂળમાં ચલો અહીંયા 36 વત્તા 9 છેદમાં ઓછા 5 ના છેદમાં 4. માનાંક છે એટલે તો પ્લસ જ થઈ જશે ભાઈ. તો એનો મીનિંગ કે રૂટમાં 45 ગુણ્યા 4/5. અને આને હવે થોડું તમારે સિમ્પ્લિફાય કરવું હોય તમને સમજમાં આવી જાય કે આ 9 × 45 થાય એટલે 4 તાલી 12 ના છેદમાં √5. તો આના પરથી θ બરાબર tan inverse 12 ના છેદમાં √5 મળી જશે. બરાબર 12 ના છેદમાં √5. આ આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે tan inverse 12 ના છેદમાં √5. જો મેથડ મોસ્ટ કોમન છે ભાઈ. આ દરેક વસ્તુ સેમ દાખલો તમને ઉપવલયમાં પણ આવશે જે આવ્યો છે, આવો જ સેમ દાખલો તમે પરવલયમાં પણ કર્યો હોય, વર્તુળમાં પણ કર્યો હશે, અને આવો જ સેમ દાખલો આગળ જઈને તમે અતિવલયમાં પણ કરશો. બરાબર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો આપણને એવું કીધું છે કે ઉપવલય x²/a² પ્લસ y²/b² બરાબર 1 ના કોઈ પણ સ્પર્શક અક્ષો પર h અને k લંબાઈના અંતઃખંડો કાપે છે તો ખાલી જગ્યા. હવે જો તમને એવું કીધું છે આ કોઈ પણ એક રેન્ડમ ઉપવલય છે બરાબર, કોઈ પણ a greater than b બી હોઈ શકે, a less than b બી હોઈ શકે, એનાથી આપણને કોઈ લેવા દેવા નથી. આપણા માટે અગત્યનું શું છે
તો કે આ ઉપવલય પરનો કોઈ પણ સ્પર્શક, તો આપણે ધારી લે કે ધારો કે ઉપવલય પરનો સ્પર્શક xx1 by a square plus yy1 by b square બરાબર 1 છે. બરાબર, જ્યાં x1 y1 ઉપવલય પરનું બિંદુ છે. હવે આ સ્પર્શક નું x અક્ષ સાથેનું છેદ બિંદુ, સ્પર્શકનું x અક્ષ સાથેનું છેદ બિંદુ તમે વિચારો તો a ઓફ બોલો y બરાબર 0 મૂકે એટલે a સ્ક્વેર બાય x1 0, અને y અક્ષ સાથેનું છેદ બિંદુ જોતું હોય તો એ b ઓફ 0 b સ્ક્વેર બાય y1 છે. હવે તમને એવું કીધું છે કે અંતઃખંડ x અક્ષ પરનું અંતઃખંડ x અક્ષ પરનો અંતઃખંડ તમે વિચારો h બરાબર કેટલો થશે ભાઈ, a સ્ક્વેર બાય x1 થશે. તો બોલો આના પરથી x1 ને કરતા બનાવી દઈએ તો a સ્ક્વેર બાય h મળે. અને એ જ રીતે y અક્ષ પરનો અંતઃખંડ જોતો હોય તો એ k બરાબર b સ્ક્વેર અપોન y1 હશે. તો y1 બરાબર b સ્ક્વેર બાય k. હવે આ છે ને ભાઈ કોમન થયું, જો આગળના દાખલામાં આપણે આના જેવું જ કરેલું હતું કે માનો કે અહીંયા એક આપણે નોર્મલ પર ઉપવલય લઈએ છીએ, બરાબર, ઉપવલય લીધો, અહીંયા સ્પર્શક મળ્યો, તો આવું મેં કર્યું છે, આગળ જ આપણે કર્યું કે x અક્ષ અને y અક્ષ સાથેનું છેદબિંદુ જોઈ લઈએ તો આટલું અંતર h છે અને આટલું અંતર k છે. તો હવે તમે શું કરશો ભાઈ, તો હવે તમે અહીં બોલો x1 y1 ઉપવલય પરનું બિંદુ હોય તો x1 સ્ક્વેર બાય a સ્ક્વેર વત્તા y1 સ્ક્વેર બાય b સ્ક્વેર બરાબર 1 પ્રમાણે ચલો x1 ની કિંમત આપણે મૂકી દઈએ, બીકોઝ તમારે x1 ની કિંમત છે a સ્ક્વેર, તો a ની 4 ઘાતના છેદમાં h સ્ક્વેર ઇન્ટુ 1 અપોન a સ્ક્વેર છે, વત્તા b ની 4 ઘાતના છેદમાં k સ્ક્વેર ઇન્ટુ 1 અપોન b સ્ક્વેર બરાબર 1 છે. એના પરથી ઇક્વેશન મળી જશે a સ્ક્વેર બાય h સ્ક્વેર વત્તા b સ્ક્વેર બાય k સ્ક્વેર બરાબર 1. ઓકે, તો આ એક સ્ટાન્ડર્ડ સમીકરણ થઈ ગયું ભાઈ કે જેમાં અક્ષો પરના અંતઃખંડો દ્વારા કોઈક એક પર્ટિક્યુલર સમીકરણ તમને મળ્યું, બરાબર. એનો મીનિંગ કે a સ્ક્વેર બાય h સ્ક્વેર વત્તા b સ્ક્વેર બાય k સ્ક્વેર બરાબર 1. ઓકે, હોપફુલી આ પણ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. બેઝિક કન્ડિશન્સ ને તમે ફોલો કરતા જાઓ, થિયરી ને સમજતા જાઓ તો તમારા માટે ક્વેશ્ચન સોલ્વ કરવા થોડા ઈઝી રહેશે. નેક્સ્ટ, હવે જુઓ આમાં વર્તુળ અને ઉપવલયનું કોમ્બિનેશન આવ્યું. તમને કીધું છે કે વર્તુળ આપી દીધું છે, અરે ઉપવલય આપી દીધું છે x સ્ક્વેર બાય 16 પ્લસ y સ્ક્વેર બાય 9 બરાબર 1. તો મને એવું ખ્યાલ આવે કે a બરાબર 4 ને b બરાબર 3. ઓકે, ડન. તમને કીધું છે કે નાભીમાંથી પસાર થાય અને 0,3 કેન્દ્ર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો, બરાબર. બહુ સિમ્પલ લોજિક થઈ ગયું ભાઈ. 0,3 કેન્દ્ર છે અને નાભીમાંથી પણ પસાર થાય છે, એટલે માની લો કે પહેલા આપણે કોઈ ઉપવલય વિચારી લઈએ, બરાબર. તો આ રીતે માનો કે ઉપવલય છે, અહીંયા કશે નાભીઓ હશે, માનો કે આ s છે ને s ડેશ છે, અને 0,3 એટલે બિંદુ અહીંયા જ હશે. હવે 0,3 કેન્દ્ર વાળું છે અને બંને નાભીઓમાંથી પણ પસાર થાય છે, લાઈક ધીસ. તો સિમ્પલ વસ્તુ થઈ ને, ત્રિજ્યા શોધવા માટે શું કરશો, કોઈ પણ એક પોઈન્ટ થી નાભીથી તમે કેન્દ્રનું અંતર શોધી દો. તો પણ નાભી કેવી રીતે શોધશો, તો નાભી શોધવા માટે પહેલા મને ઉત્કેન્દ્રતા જોઈએ. ઉત્કેન્દ્રતા માટે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બાય a સ્ક્વેર એટલે 16 ઓછા 9 ભાગ્યા 16. તો e સ્ક્વેર બરાબર 7 ના છેદમાં 16
એટલે ઈ બરાબર √7/4. ચલો તો એનો મીનિંગ કે નાભી થઈ જશે +or-a0. તો +or-a0 પ્રમાણે શું થશે? તો કે √70 થશે. અને હવે તો તમારે સિમ્પલ શું કરવાનું છે ભાઈ? √70 થી 0.3 નું અંતર જ શોધવાનું. તો માટે ત્રિજ્યા બરાબર વર્ગમૂળમાં, ચાલો તો +or-7 કોઈ પણ એક લઈ લો તો પણ ચાલે, અને 0-3 નો વર્ગ લઈ લો. એનો મીનિંગ કે 7 + 9 એટલે 16. તો એનો મીનિંગ કે ત્રિજ્યા બરાબર 4. તો આ એક થિયરી થઈ ગઈ. જુઓ ભાઈ, સમજાવો. આ એક થિયરી થઈ ગઈ. શું થિયરી થઈ ગઈ? તો કે માનો કે આવી રીતે તમે નોટ એક યાદ રાખો કે x²/a² + y²/b² બરાબર 1 ની નાભીમાંથી પસાર થતા અને 0B કેન્દ્ર વાળા વર્તુળની ત્રિજ્યા બરાબર a હોય. બરાબર. હવે આ હું થિયરી લખાવું, તમે યાદ રાખો. બરાબર. પછી તમે આ દાખલો જુઓ. તમે એ દાખલો જોઈને ઓન ધ સ્પોટ કદાચ આ થિયરી યાદ આવી પણ શકે, નહીં પણ આવી શકે. બરાબર. કોઈ કે સર એટલે આ થિયરી યાદ રાખી દે તો એક જ સ્ટેપમાં આન્સર આવી ગયો, લખવાની જરૂરત નહીં પડે. પણ ભાઈ પોઈન્ટ એ છે કે જ્યારે તમને દાખલો પૂછાય ત્યારે તમને એ થિયરી યાદ આવવી જોઈએ કે આવી થિયરી કંઈક હતી. બરાબર. સૌથી અગત્યનું શાંકોમાં આ જ છે કે થિયરીઓ એટલી બધી છે પણ બધી થિયરી એટ અ ટાઈમ યાદ આવવું અગત્યનું છે. ઓકે, નેક્સ્ટ. ચલો હવે આ ક્વેશ્ચન જે છે ને ભાઈ, એ પ્રીવિયસ યર્સમાં JEE માં પૂછાઈ ગયેલો દાખલો છે. જો પાછું અંતઃખંડના સ્વરૂપમાં જ ક્વેશ્ચન છે, ધ્યાનથી સમજજો. તમને કીધું છે કે ઉપવલય x² + 2y² બરાબર 2 ના કોઈ પણ સ્પર્શકનો, એટલે સૌથી પહેલું તો x²/2 + y² બરાબર 1. ચલો a² બરાબર 2 એટલે a બરાબર √2 થયું. b² બરાબર 1 એટલે b બરાબર 1 થયું. બરાબર. ચલો સૌથી પહેલું તો ઉપવલયના x1 y1 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ આપણને મળશે x(x1/a² + y(y1/b² બરાબર 1. હવે આ મોડે થઈ જ જવું જોઈએ ભાઈ. તો x(x1/√2) + y(y1) બરાબર 1. ચલો આ શું આવી ગયું ભાઈ? હજુ તો સ્પર્શક આવી ગયો. હવે એ સ્પર્શક કે અક્ષો વચ્ચે કપાયેલા અંતઃખંડ, ચાલો તો એનો x અંતઃખંડ ને y અંતઃખંડ શોધી લઈએ. તો સ્પર્શકનો x(x1) નો પણ 2 આવે. ઓકે, અહીંયા a સ્ક્વેર છે એટલે અહીંયા 2 આવશે. સોરી. તો x અક્ષ પરનો અંતઃખંડ બરાબર, ધારો કે a હોય તો એનો તમારે y(0) લેવાનો, એટલે 2/x10. અને y અક્ષ પરનો અંતઃખંડ કરતા છેદ બિંદુ લઈ લઈએ. y અક્ષ પરનું છેદ બિંદુ અને x અક્ષ પરનું છેદ બિંદુ, जैसे b(0) 1/y1. બરાબર. હવે તમારે શું ચેક કરવું છે કે આ બે બિંદુને જોડતો રેખાખંડ જે છે, બરાબર, એનો મધ્ય બિંદુ જોઈએ છે. તો ધારી લઈએ કે ધારો કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ આપણે માની લઈએ C(HK) હોય. રાઈટ. તો બોલો અહીંયા આપણે કહી શકીએ કે HK બરાબર 2/x1 + 0/2 અને 0 + 1/y1/2. તો HK બરાબર અહીંયા આપણને ખ્યાલ આવી જાય કે આ 1/x1 હશે ને અહીંયા 1/2y1 હશે.
પણ તમારે તો HK ના જ બિંદુગણનું સમીકરણ જોઈએ છે ને ભાઈ. તો એનો મીનિંગ કે h બરાબર 1/x1, k બરાબર 1/2y1. તો બોલો x1 બરાબર 1/h બરાબર, અને y1 બરાબર 1/2k બરાબર. તો આ જે કિંમતો છે એને આપણે આપણા સમીકરણમાં મૂકી દઈએ, બીકોઝ તમને એવું કીધું છે કે કોઈ પણ બિંદુ આગળના બિંદુનો બિંદુ પથનું સમીકરણ તમારે મેળવવું છે. તો હવે તમે ઉપવલય પરનું બિંદુ જોજો, અહીં ધ્યાન, અહીં x1 y1 ઉપવલય પરનું જ બિંદુ હોય તો બોલો x1 સ્ક્વેર પ્લસ 2y1 સ્ક્વેર બરાબર 2 મેં લખ્યું, તો એમાં x1 અને y1 ની કિંમત મૂકી શકાય. તો બોલો x1 ની કિંમત કેટલી છે? 1/h1. તો માટે 1/h નો સ્ક્વેર વત્તા 2y1 ની કિંમત છે 2k નો સ્ક્વેર અને બરાબર કરીને 2 જ આપ્યું છે તમને. તો એનો મીનિંગ કે 1/h સ્ક્વેર વત્તા 2/4k સ્ક્વેર બરાબર 2. તો એનો મીનિંગ કે વ્યાપક રીતે 1/x સ્ક્વેર વત્તા 1/2y સ્ક્વેર બરાબર 2. આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. બરાબર. જો ફરી એક વખત સમજો, ઓલમોસ્ટ 3 દાખલા આપણે ઓલમોસ્ટ સિમિલર કર્યા. સિમિલર એટલે કન્ડિશન સેમ હતી, પાછળથી આન્સર લાવવા માટે કઈક મેથડ અલગ કરવી પડતી હતી. તમારી પાસે ઉપવલય પરનો એક સ્પર્શક માંગ્યો રેન્ડમ. હવે આ ઉપવલયનો સ્પર્શક x અક્ષ ને a બિંદુ આગળ, y અક્ષ ને b બિંદુ આગળ છે તેવો આપણે લીધો, અને આ AB ને જોડતો જે રેખાખંડ છે એ રેખાખંડનું C આપણે મધ્ય બિંદુ તરીકે લીધું, અને મને આ C બિંદુના બિંદુગણનો સમીકરણ જોતું. હવે તમે આ C બિંદુના મધ્ય બિંદુનું સમીકરણ જુઓ. હવે આપણે ઓલરેડી ચર્ચા કરી આવ્યા છે પરવલયમાં પણ, વર્તુળમાં પણ, ઇવન રેખા ચેપ્ટરમાં પણ, કે જ્યારે પણ તમારે બિંદુગણનું સમીકરણ જોતું હોય તો તમારે જે બિંદુનું સમીકરણ જોઈએ છે એને આખા ઇક્વેશનમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરવાની. એટલે પહેલા આપણે સ્પર્શક શોધી લીધો x1 y1 આગળનું, સ્પર્શકનું x અક્ષ અને y અક્ષ સાથેનું છેદબિંદુ લઈ લીધું, એટલે તમને a અને b ને જોડતો એક રેખાખંડ મળી ગયો. બરાબર. એનું આપણે મધ્ય બિંદુ ધારી લીધું HK. તો h અને k ની કિંમત તમે x1 અને y1 ના સ્વરૂપમાં લઈ આવ્યા. જોઈ લો આ મેથડ પરથી અહીંયા. હવે x1 y1 બિંદુ પોતે જે હતું, સમજો x1 y1 બિંદુ અહીંયા કશે છે, આ x1 y1 છે, અને આ C જે છે તે આપણું મધ્ય બિંદુ છે. આનું સમીકરણ જોઈએ છે. હવે x1 y1 ઓલરેડી તમારા ઉપવલય પર જ હોય તો x1 સ્ક્વેર પ્લસ 2y1 સ્ક્વેર બરાબર 2. એમાં તમે x1 y1 ની કિંમત HK ના સ્વરૂપમાં મૂકીને સાદુરૂપ આપી દીધું એટલે તમને જવાબ મળી જશે. ઓકે. હવે ઓપ્શન પ્રમાણે ચેક કરવું હોય તો આ બેને હજુ છેદમાં લઈ જાઓ. તો એનો મીનિંગ કે ફાઇનલ આન્સર 1/2x સ્ક્વેર વત્તા 1/4y સ્ક્વેર બરાબર 1. આ પણ એક આન્સર થઈ જશે. ઓકે. ચાલો, તો આજના સેશન પૂરતું આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.